નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે શ્રાવણ સુદ પૂનમના દિવસે દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે। બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને આ પવિત્ર પર્વ રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે। પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું પણ ગામ આવેલું છે કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને રક્ષાબંધનની ઉજવણી તેના એક દિવસ અગાઉ કરવામાં આવે છે। તો ચાલો જાણીએ કે આવી અનોખી પરંપરા કયા ગામમાં ચાલે છે। રક્ષાબંધનના તહેવારને એક દિવસ પહેલા કેમ મનાવવામાં આવે છે? શું કામ આ ગામના લોકો આજે પણ તેને જાળવી રહ્યા છે? તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલું ચડોતર ગામ એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે। એટલે કે રક્ષાબંધનના એક દિવસ પહેલા જ રક્ષાબંધન ઉજવવામાં આવે છે। વર્ષો પહેલાની પરંપરા આજે પણ અહીંયા યથાવત જોવા મળે છે। ચડોતર ગામમાં વર્ષો પહેલા રોગચાળો ફાટી નીકળ્યો હતો અને આ રોગચાળો કાબૂમાં આવ્યો જ ન હતો, જેના કારણે અનેક લોકોના મોત થયા હતા। ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા બંધાયા હતા અને રોગચાળો ભયંકર રીતે પ્રસરી ગયો હતો। ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા। ત્યારે આવામાં અહેવાલ એવા મળી રહ્યા છે કે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવાનું કહ્યું। વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજી એવું જણાવ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે। ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ અંગે સૂચન કર્યું કે આજ પછી હવે રક્ષાબંધનના દિવસે આપણે આપણા ગામમાં કોઈ બહેન પોતાના ભાઈને રાખડી નહીં બાંધે, પરંતુ તેના એક દિવસ પહેલા બાંધશે। જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમના બદલે શ્રાવણ સુદ 14એ ઉજવવાનું નક્કી કર્યું। ત્યારે આ રોગચાળો દૂર થતા આજ સુધી આ પ્રથા અકબંધ છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।